જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 13માં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડમાં મજબૂત પેનલ ઉતારી વિકાસના એજન્ડા સાથે મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભાજપના સૂત્ર જન સમર્થન ભાજપને વિકાસને સાથે પાર્ટીએ 4 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જે પોતાના વિસ્તારના પ્રશ્નો અને વિકાસને કેન્દ્રમાં રાખીને જનસંપર્ક કરી રહ્યા છે। વોર્ડ નંબર 13માં ક્રમ નંબર 1 પર અમર ઈશ્વરભાઈ કનખરા છે, જે સતત લોકસંપર્ક અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા છે। તેઓ સામાજિક કાર્યમાં સક્રિય રહી વિકાસને પ્રાથમિકતા આપવાનું વચન આપી રહ્યા છે। ક્રમ નંબર 3 પર ધવલ પ્રફુલભાઈ નાખવા, જેને ભાનુ પેટ્રોલ પંપવાળા તરીકે ઓળખવામાં આવે છે, તેઓ લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા રહી લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ રહ્યા છે। પ્રવીણાબેન જયરામભાઈ રૂપડિયા છે, જે મહિલાઓના પ્રશ્નો, સામાજિક સેવાઓ અને વિસ્તારના વિકાસ માટે કાર્યરત રહી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે। પર બબીતાબેન મુકેશભાઈ લાલવાણી છે, જે સેવાભાવી સ્વભાવ અને સમાજમાં સક્રિય ભાગીદારી માટે જાણીતા છે અને વિકાસલક્ષી અભિગમ સાથે મતદારો સુધી પહોંચ્યા છે। ભાજપના તમામ ઉમેદવારો દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ કમળના નિશાન પર મત આપી વિકાસની ગતિને વધુ વેગ આપે। ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 26 એપ્રિલ રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે।